સ્વાગત છે તમારું એસઆઈ એજ્યુકેશનમાં. તો આજે આપણે દાખલા નંબર 18 સોલ્વ કરવાના છે, બરાબર ને? તો આ ચેપ્ટરના આપણે 3 વિડીયો અપલોડ કરી દીધા છે, બરાબર ને? તમે પ્લેલિસ્ટમાં જઈને એને જોઈ શકો છો, ઓકે? અને ચેનલ હજી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરીને તમારા ફ્રેન્ડ જોડે શેર કરી શકો છો, ઓકે? ચલો જો, ભારત લિમિટેડ કંપની છે, બરાબર ને? તો પેલા વાંચી લઈએ કઈ કંપની કોને સમાવે છે. જો, આકાશ લિમિટેડ છે ને એ ભારત લિમિટેડ સમાવે છે, બરાબર? તો ભારત લિમિટેડ તમામ મિલકતો આપણે લેવાની છે, સમજી ગયા? તો મિલકતો આ પ્રમાણે તમને આપી છે. તો સૌથી પહેલા તમને ખબર છે સ્ટેપ 1 માં આપણે કુલ મિલકતો આપણે શોધવાની હોય. તો અહીં લખી દઈએ આપણે. ચલો, સ્ટેપ 1 સમજી ગયા? મિલકત આ પહેલા લખી દઈએ આપણે જેટલી છે. ચલો, પાઘડી બરાબર કેટલા? 1,25,000. એના પછી શું છે? જમીન અને મકાન એ તમને આપે છે કેટલા? 4,30,000. ડન. એના પછી પ્લાન્ટ એ તમને આપે કેટલા? 3 લાખ. ડન. પછી સ્ટોક તમને આપ્યો છે સ્ટોક 2 લાખ. ડન. એના પછી દેવાદારો તમને આપે છે કેટલા? 80,000. ડન. એના પછી આપ્યું છે લેણી એ તમને આપી છે 65,000. ચલો, હવે ટોટલ કરી દઈએ. આના સિવાય કોઈ મિલકતો બાકી છે? હા, રોકડ બાકી છે, બરોબર? તો રોકડ આપણે લખી દઈએ. તો રોકડ કેટલી આપણને આપી છે? 50,000. ટોટલ કરી દઈએ આપણે. કેટલા? 1,25,000, પછી 4,30,000, 3 લાખ, 2 લાખ, 80,000, 65,000, પછી 50. બરોબર ને? એટલે કુલ મિલકતો તમારી આવશે 12,50,000. ડન. પછી તમારે દેવા શોધવાના છે. ચલો, દેવામાં આપણે કઈ કઈ વસ્તુ લઈશું? જો, બે જ વસ્તુ તમને આપી છે, ડિબેન્ચર અને શું આપ્યું છે? લેણદાર. તો કોઈ હવાલો ચેક કરો, કોઈ હવાલો આપ્યો છે ડિબેન્ચર ઉપર? તો કશું આપ્યું નહીં. તો આ કેટલા આપણને આપે છે? 1 લાખ અને 1 લાખ ને 1,50,000. તો અહીં લખી દઈએ આપણે 9% ડિબેન્ચર. કેટલા છે ભાઈ? 1 લાખ. ચલો, પછી છે લેણદાર. એ તમને કેટલા આવે છે લેણદાર આપણને? 1,50,000. ડન. તો કેટલા? 2.5 લાખ રૂપિયા થશે. ચલો, ચોખ્ખી મિલકતો દીધી આપણે. ચોખ્ખી મિલકત ચલો 12,50,000 માઇનસ કેટલા ભાઈ? 2,50,000. જો કરીએ માઇનસ 2,50,000, 12,50,000, 2,50,000 એટલે 10 લાખ આવશે. ચલો, ડન આટલું. ઓકે. એના પછી સ્ટેપ 2 માં તમારે ખરીદ કિંમત શોધવાની છે, બરાબર ને? ચલો, એમાં તમારે ખરીદ કિંમત એની ઉપર તમને હવાલો તમને આપ્યા છે. જો, આ 3 હવાલા, 2 હવાલા દેખાય તમને? જો, ખરીદ કિંમત 1/4 10ની કિંમતના પૂરા ભરાયા પ્રેફરન્સ શેર. પહેલા તો પ્રેફરન્સ શેર તમારે લખવાનું. શું કરવાનું છે? પહેલા તો પ્રેફરન્સ શેર. હવે 1/4 કોને કરવાના છે? જે આપણે 10 લાખ આવ્યા ને, તો 10 લાખ ગુણ્યા 1/4 કરીએ એટલે અહીંયા આવશે પ્રેફરન્સ શેર મૂડી તમારી કેટલી? 2.5 લાખ રૂપિયા. ડન. એના પછી છે ઇક્વિટી શેર મૂડી. એ તમારે કેટલા? બીજો ભાગ કરવાનો. એટલે આના કેટલા? 5 ભાગ અને 2 ભાગ કરશો એટલે કેટલા આવશે? 5 લાખ. ચલો, ડન. ટોટલ જે ખરીદ કિંમત તમને 10 લાખ છે, આ જ લેવાની છે. આ જ સમજી ગયા? હવે કીધું છે કે બાકીના તમારે રોકડા આપવાના. આના સિવાયની જે 10 લાખમાંથી આ બધું માઇનસ કરીને તે બાકી વધે એ રોકડા આપવાના. તો રોકડા જોઈ લઈએ આપણે. 10 લાખમાંથી 2.5 લાખ માઇનસ કરીએ, પછી 5 લાખ માઇનસ કરીએ એટલે આવશે તમારો રોકડ કેટલી? ચલો, ડન આટલું. ચલો, એના પછી આપણે ખાતા બનાવવાના છે. ખાતા જોઈ લો જરા.
તો આ પ્રકારના ખાતા રહેશે તમારા. એમાં આપણે સૌથી પહેલા મિલકત લખીશું. મિલકત વાળી જેટલી બધી એન્ટ્રી લખી જાય, બરાબર ને. તો ખાલી શું નહીં લખીશું, ખાલી પ્રાથમિક ખર્ચા, મકાન, પ્લાન્ટ અને પાઘડી. ચલો લખીએ. અને લખી દઈએ આપણે મકાન, પ્લાન્ટ, પાઘડી. અમાઉન્ટ પછી લખું છું, ખાલી લખી દઉં અત્યારે. પછી કેટલા છે? સ્ટોક, દેવાદાર અને લેણદાર. ચલો અહીં સ્ટોક લખી દઈએ આપણે, સ્ટોક, પછી દેવાદાર, પછી લેણી, પછી રોકડ. ડન આટલું? ચલો લખી દઈએ. હવે અમાઉન્ટ લખી દઈએ. આની કેટલી છે? 3,20,000 અને પછી 3,15,000. 3,20,000, 3,15,000, પછી 75,000. ચલો હવે સ્ટોક કેટલાનો છે? સ્ટોક જોઈ લઈએ. સ્ટોક કેટલાનો? સ્ટોક 2,20,000. કેટલો? 2,20,000. ચલો એના પછી દેવાદારો શું છે? ચલો દેવાદારો કેટલાના આપે છે? આપણે દેવાદારો આપે 90,000. 90, 70, 50. 90, 70 ને 50. ચલો મિલકત સિવાયની કોઈ એન્ટ્રી બાકી છે અંદર? તો હા, તો આ બાકી છે, બરાબર. એ તમારે શેર હોલ્ડરના ખાનામાં આપવાનું, બરાબર ને. અહીં લખી દઈએ પ્રાથમિક ખર્ચા. પ્રાથમિક ખર્ચા કેટલા આપ્યા જોઈ લઈએ આપણે. એ તમને આપે છે 10,000. તો અહીં લખી દઈએ 10,000. ચલો આટલું ક્લિયર. રિપીટ જ આપણે કરી છે, બરાબર, સમમાં. ચલો એના પછી જો હવે દેવામાં આપણે શું લેવાનું છે? પહેલા તો ડિબેન્ચર અને લેણદારો 1 અને 1,50. અહીં લખી દઈએ આપણે 9% ડિબેન્ચર 1,00,000 રૂપિયા. કેટલા? ચલો પછી કેટલા છે ભાઈ? લેણદાર 1,50,000. ચલો આના પછીની કોઈ એન્ટ્રી બાકી છે? જોઈ લો તમે. આના પછીની એન્ટ્રી બાકી છે આપણી ઇક્વિટી શેર મૂડી છે. પછી ઇક્વિટી શેર મૂડી તમને તો ઇક્વિટી શેર મૂડી ખાતું તો બનાવ્યું નહીં આપણે, તો આપણે શું લઈશું? આ 1 રકમ, આ 2, આ 3, બધી રકમ આપણે લખીશું, બરાબર ને. ચલો હવે શું કરવાનું? જો પહેલા તો જે પ્રેફરન્સ શેર મૂડી છે ને એ એના ખાનામાં જવા દેવાનું, બરાબર ને. આપણે પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું બનાવ્યું, એના પછી તમારે ઇક્વિટી શેર મૂડી ખાતું નહીં બનાવવાનું, સમજી ગયા? ચલો આ 1, આ 2 અને 3 આ તમારા શેર હોલ્ડરના ખાનામાં જવા દઈએ, બરાબર. શેર હોલ્ડર લખવાનું. ઇક્વિટી શેર મૂડી લખી દઈએ પહેલા. ઇક્વિટી શેર મૂડી એ તમને આપી છે અંદર 5 લાખ. કેટલી? 5 લાખ. ચલો એના પછી તમને આપી છે સામાન્ય અનામત. શું આપી છે? સામાન્ય અનામત. એ તમને આપી છે આપણને 1,20,000. ચલો એના પછી તમને આપ્યું છે નફા નુકસાન ખાતું, બરાબર ને. એ તમને આપ્યું છે આપણને 80,000. ચલો આટલી. એના પછી જે આપણે પ્રેફરન્સ શેર મૂડી બાકી છે 2,00,000 રૂપિયા, બરાબર. એ તમારે પ્રેફરન્સ શેર મૂડીના ખાતામાં અસર આપવાની, બરાબર ને. ક્યાં આપીશું? પ્રેફરન્સ શેર મૂડીના ખાતામાં 2,00,000 રૂપિયા. કેટલી? 10%ની પ્રેફરન્સ શેર મૂડી 2,00,000. ચલો ડન આટલું? ક્લિયર? ચલો હવે જે શોધીએ જોઈ લઈએ આપણે. સૌથી પહેલા આ જે અસર આપવાની છે એના ખાનામાં આપવાની, બરાબર. આ બંને અસર આપણે આપી દઈએ પહેલા, બરાબર ને. એ ક્યાં આપીશું આપણે? એના ખાનામાં આકાશના, બરાબર ને. એ તમને આપી છે જો ચલો 3 અમાઉન્ટ લખી દઈએ. પહેલા ટોટલ કેટલું થાય છે જો. પહેલા તો પ્રેફરન્સ શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી, સમજી ગયા? પછી રોકડ, બધી જ અહીંયા લખીશું, બરાબર. તો આના તમને આપે છે 2.5 લાખ રૂપિયા. કેટલા? આના 2.5 લાખ રૂપિયા આપ્યા, આના 5 લાખ રૂપિયા આપ્યા, અને એના બી શું કેટલા છે? 2.5 લાખ રૂપિયા. ડન? ચલો આપણે પહેલા સૌથી પહેલા શું કરતા? ખરીદ કિંમત મૂકતા હતા આ બાજુ, બરાબર ને. એ બી મૂકી દઈએ આપણે પહેલા. અહીં લખી દઈએ આપણે મામિની ખાતે ટોટલ. હા, આપણે જે ટોટલ શોધીએ દર વખતે જે ટોટલ 10 લાખ રૂપિયા એ મૂકવાનું હોય આપણે. કેટલા? 10 લાખ. ડન આટલું? અને અહીં લખી દઉં આપણે કોણ? આકાશ. શું લખી દઈશું? આકાશ લખી દઈશું. આકાશ.
ચલો આકાશ લિમિટેડ કેટલા છે? હજી આપણે બે વસ્તુ ભૂલી ગયા. કઈ કઈ? 9% ડિબેન્ચર પછી લેણદાર એ લખવાનો ને આપણે. આ બે વસ્તુ તો આપણે લખવાનું ભૂલી જ ગયા. 1 લાખ ને 1,50,000 તો લખી દઈએ પહેલા 1 લાખ 1,50,000. ચલો હવે આની ક્રોસ એન્ટ્રી આપી બરાબર આપણે કોની? આની. આ આપણે ક્યાં જવા દઈશું? આપણે પ્રેફરન્સ શેર ખાતામાં બરાબર ને. એ તમને આપી છે જો જમા છે તો ઉધાર બાજુ કોણ લખી દો ભાઈ? આકાશ 2.5 લાખ રૂપિયા. ડન આટલું? ચલો એના પછી આ બીજી બે અસર છે એ તો આપણે શેરહોલ્ડરના ખાના આપીશું બરાબર ને. જમા ક્રોસ. ચલો આકાશ લિમિટેડ કઈ ઇક્વિટી છે મૂડી ખાતું બનાવ્યું એટલે શેરહોલ્ડરના ખાના મૂકી દેવાનું. સમજી ગયા? ચલો એના પછી રોકડ. રોકડ તો આપણે રોકડના ખાનામાં જવા દઈશું. આપણે કેટલા રૂપિયા છે? આપણે 2.5 લાખ રોકડ ખાનામાં લખી દઈએ. આપણે જમા તો ઉધાર બાજુ લખી દઈએ. ચલો આકાશ કેટલા ભાઈ? 2.5 લાખ. ડન આટલું? હવે કોઈ હવાલો બાકી રહે તો જોઈ લઈએ આપણે, પછી મારી દઈએ હવાલો. તો એક હવાલો તમે છે આ ભારત લિમિટેડ 10,000 આકાશ લિમિટેડ પાસે રોકડામાંથી ચૂકવશે. તો રોકડ જાય તો શું થાય? જમા. તો રોકડ ખાતાની જવા બાજુ લખીએ આપણે વિસર્જન કર. શું લખીએ? વિસર્જન ખર્ચ. કાં તો મામી ખાતે લખો 10,000. અને બીજી એન્ટ્રી આપીશું મામી ખાતે. શું આપીશું? અરે અહીં લખીશું આપણે રોકડ. શું લખીશું? રોકડ. કાં તો અહીં લખી દઈએ વિસર્જન ખર્ચ. કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. કેટલા? સમજી ગયા? અહીં લખીશું આપણે 10,000. ચલો ડન. તો બધું પતી ગયું છે. તો શું કરીએ આપણે? પેલા ખાતા બંધ કરી દઈએ આપણે. ચલો આવું ટોટલ તમે કરો તો કેટલું આવશે? બેંક ખાતે તમને આપે છે બરોબર ને. સૌથી પહેલા આપણે શું બધા ખાતા બંધ કરીએ? પેલા આ ખાતું બંધ કરીએ. તમે ટોટલ કરશો એટલે 10 લાખ આવશે. સેમ સેમ જ આવશે આનું બરોબર ને. આકાશનું આનું તો 10 લાખ આવી જશે. ચલો આનું બે કેટલું? 10 લાખ. ચલો ડન. એના પછી જોઈએ આનું તમે જોઈએ આ મૂકી દઈએ આપણે 2.5 લાખ રૂપિયા. કેટલા? સમજી ગયા? આ કેટલા? 2.5 લાખ. ચલો 50,000 રૂપિયા વધશે. કેટલા? આ કયું ખાતું બનાવ્યું છે? પ્રેફરન્સ શેર. આની જે અસર છે એ આપણે મામી ખાતે આપીશું. કયા ખાતે? મામી ખાતે. તો આપી દઈએ આપણે. ઇક્વિટી હોત તો આપણે કયા ખાતે? શેર હોલ્ડર ખાતે આપીશું બરાબર ને. તો એ તમે આન્સર લાવશો તો એ અસર તો એ જ રહેવાની છે બરાબર. કારણ કે માઇનસ કરીને આપણે ત્યાં મૂકીશું એટલે સેમ રહી જશે. ચલો જોઈ લઈએ આપણે. આ લખી દઈએ આપણે પ્રેફરન્સ શેર મૂડી કેટલા? 50,000. ચલો ડન. હવે રોકડ ખાતું બંધ કરી દઈએ. પેલા રોકડ ખાતું કેટલાનું છે જોઈ લઈએ આપણે. તો રોકડ ખાતું હાર્યું 2,50,000. અહીં બી કેટલા લખીશું? 2,50,000. ડન આટલું? એટલે અહીં આવશે 2,40,000. ડન. આ તો શેર હોલ્ડર ખાતે જ આપવાનું આપણે. સમજી ગયા? ચલો આપી દઈએ અસર આપણે. ઉધાર તો જમા બાજુ લખીશું આયા. શું લખીશું ભાઈ? રોકડ ખાતે 2,40,000. ટોટલ બંનેનું સેમ આવવું જોઈએ પણ આજે એક આપણે આનું ટોટલ કરવું પડશે પેલા. તો ટોટલ કરો. આનું કેટલું ટોટલ આવે તમારે? જો આ 12,50,000 બરોબર ને. 12,50,000. ચલો હવે માઇનસ કરી દઈએ. તો તમારો જે આયા આવશે આન્સર 50,000 બરોબર ને. આ આપણે શેર હોલ્ડર ખાતે આપવાનું. ચેક કરી લઈએ એકવાર આન્સર બરોબર. વેરીફાઈ કરી લઈએ આપણે. 12,50,000 માઇનસ કેટલા? 3,20,000 3,15,000 પછી કેટલા છે? 75,000 પછી કેટલા? 2,22,000 પછી કેટલા છે? 90,000 પછી 70,000 પછી 50,000 બરાબર ને. પછી 10,000. ઓકે તો આની બીજી અસર આપી દઈએ આપણે. ઉધાર તો
જમા બાજુ આપીશું આપણે, બરાબર. ઉધાર છે તો કઈ બાજુ આપવાનું? જમા બાજુ આપીશું મામી ખાતે. શું લખવાનું? મામીની ખાતે 50,000. ટોટલ કરી દઈએ. આ ટોટલ કેટલું આવશે આપણે? 10,000, પછી 5 લાખ, 2,40,000, એટલે કેટલા આવશે? આનું ટોટલ 7,75,000, સોરી 7,50,000. આનું કરીએ આપણે 1,50,000, બરોબર ને? ડન આટલું? ચલો, આ ભૂલથી આ મેં મૂકી દીધા છે, ત્યાં મૂકવાના હતા આપણે, બરોબર. આ અમાઉન્ટ ક્યાં મૂકવાની આયા પણ ભૂલથી ત્યાં મૂકી દીધી છે ને. ચલો હવે જોઈ લીધે આ નહીં આવે, બરોબર ને? ચલો આનું ટોટલ કરીએ આપણે, આવે છે કે નહીં જોઈ લઈએ. 5 લાખ, 1,20,000, 80,000 ને 50,000. તો આનું બી તમારે ટોટલ કેટલું આવી છે? 7,50,000. ઓકે, તો આની સાથે જ આપણો આ વિડીયો છે પૂરો થાય છે. ઓકે, બીજા સમ છે ને આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.